તો સુરતમાં સતત વરસાદના કારણે બામરોલી ખાડી સતત બીજા દિવસે ભયજનક સપાટી પર વહી રહી છે, જેના લીધે બામરોલી ગામ તરફ જતા મુખ્ય રસ્તા પર ભારે પાણી ભરાઈ ગયા। રસ્તાઓ જળમગ્ન થઈ જતા વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તો પરિસ્થિતિ એટલી ગંભીર બની કે પાણી ભરાયેલા રસ્તાના કારણે પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસની ગાડીને પણ પોતાનો રૂટ બદલીને યુ ટર્ન લેવાની ફરજ પડી હતી। અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સુરત શહેરના અનેક વિસ્તારોની અંદર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। બમરોલી ખાડી ઓવરફ્લો થવાના કારણે જે રીતના અત્યારે બમરોલી ગામના લોકો જે છે તે પાણીમાંથી પસાર થવાનો વારો જે છે તે આવ્યો છે। ગત રોજ પણ આ ખાડી ઓવરફ્લો થઈ હતી, ત્યારે અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। ત્યારે ફરીથી બમરોલી ગામ તરફનો જે એક તરફનો રસ્તો છે તે સંપૂર્ણપણે હવે પ્રભાવિત થયો છે અને લોકો પાણીમાંથી પસાર થવાનો વારો જે છે તે આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા 7 દિવસની ભારે આગાહી કરવામાં આવી છે અને તેને લઈને નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। ત્યારે અનેક વાહનો જે છે તે બંધ પડ્યા છે અને લોકો જે છે તે વાહનોને ધક્કો મારીને પાણીમાંથી પસાર થવાનો જે છે તે નોબત પડી। ખાડીનું પાણી જે છે તે અત્યારે આજુબાજુના રહેણાંક વિસ્તારોની અંદર પણ આવી ચૂક્યું છે અને લોકો જે છે તે ખૂબ મુશ્કેલીનો સામનો જે છે તે કરતા નજરે પડી રહ્યા છે। જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, સુરત શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની સ્થિતિ જે છે તે હાલ જોવા મળી રહી છે અને હાલ બમરોલી ગામ પર જે છે તે પાણી ભરાઈ ચૂક્યા છે। સાહિદ જગતાપ, GSTV, સુરત।